સુરતમાં 20 દિવસની માસૂમ બાળકીને મૂકી જનેતાએ ફરાર થઈ. સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘટમાં માસૂમ બાળકી NICU વોર્ડમાં દાખલ થઈ અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. માતા મહારાષ્ટ્રના પાલઘર જંગલ વિસ્તારની રહેવાસી. જંગલ વિસ્તારમાં માતાએ બાળકીને જન્મ આપ્યો હતો અને બાળકીના માથાના ભાગે જીવજંતુ કરડી ગયા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘાટમાં માસૂમ બાળકી NICU વોર્ડમાં દાખલ, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. માતા મહારાષ્ટ્રના પાલઘર જંગલ વિસ્તારની રહેવાસી છે. જંગલ વિસ્તારમાં માતાએ બાળકીને જન્મ આપ્યો. બાળકીના માથાના ભાગે જીવજંતુ કરડી ગયા હતા. બાળકીને પાલઘરથી સારવાર અર્થે વલસાડ ખસેડાઈ હતી. વલસાડથી વધુ સારવાર અર્થે નવી સિવિલ લવાઈ હતી. બાળકીની તબિયત અત્યંત નાજુક છે, જેના પગલે NICU વોર્ડમાં ખસેડાઈ હતી. જે તકનો લાભ લઈ જનેતાએ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલી નિષ્ઠુર જનેતાએ હોસ્પિટલના CCTVમાં કેદ થઈ છે. ઓટો રિક્ષામાં બેસી છૂટતા CCTVમાં જોવા મળી હતી. નવી સિવિલ હોસ્પિટલના તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.